રાજપીપળા ખાતે એપીએમસીની ચૂંટણી આજે 12 કલાકે યોજાવાની હતી ત્યારે અચાનક છેલ્લી ઘડીએ ચૂંટણી મુલતવી રહેતા રાજકીય અટકળો તેજ બની હતી અને ઉપસ્થિત સભ્યોએ હોબાળો મચાવ્યો હતો। આ ચૂંટણી કોના ઇશારે મુલતવી રખાય એની ચર્ચા શરૂ થતા ફરી ચૂંટણી યોજવા અંગે લેખિત રજૂઆત પણ કરાઈ હતી। આજરોજ નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા એપીએમસી ખાતે એપીએમસીના પ્રમુખની ચૂંટણી જાહેર થઈ હતી। એમાં 12 કલાકે ચૂંટણી થવાની હતી, પરંતુ ચૂંટણીના સમયના 4 કલાક પહેલા મંત્રી ઉપર એવો મેસેજ આવ્યો કે જિલ્લા રજિસ્ટ્રાર બીમાર હોવાથી હાજર રહી શકે તેમ ન હોવાથી આજની ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે। જોકે આજે 12 સભ્યો હાજર હતા, પરંતુ જિલ્લા રજિસ્ટ્રાર હાજર ન રહેતા ડિરેક્ટરોમાં વિવિધ અટકળો વહેતી થઈ હતી। આ અંગે ડિરેક્ટરે આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં આજે એપીએમસીની ચૂંટણી કેમ મુલતવી રાખવામાં આવી, શું એની પાછળ કોઈ મોટું રાજકારણ રમાઈ રહ્યું છે। જોકે 16 પૈકી 12 સભ્યો હાજર રહ્યા હતા, જ્યારે 4 સભ્યો ગેરહાજર રહ્યા હતા। જોકે આજે નવા પ્રમુખ માટે મેન્ડેટ આવવાનો હતો તે પણ આવ્યો ન હતો, જેના કારણે હાજર સભ્યોમાં નારાજગી જોવા મળી હતી અને આ અંગે ચૂંટણી કેમ યોજાઈ નથી અને હવે ક્યારે ફરી ચૂંટણી યોજાશે તે અંગે ઉપસ્થિત હાજર ડિરેક્ટરોએ મંત્રીને લેખિત રજૂઆત પણ કરી હતી। ચૂંટણી રાબેતા મુજબ કાર્યક્રમ ચાલુ જ હતો ચૂંટણીનો, પણ અનિવાર્ય સંજોગોના કારણે જિલ્લા રજિસ્ટ્રાર સાહેબે સૂચના આપી મંત્રી શ્રી હેમરાજભાઈને, ને હેમરાજભાઈએ અમને બધાને ટેલિફોનિક જાણ કરી કે ભાઈ આપણી જે એપીએમસીના પ્રમુખશ્રીની ચૂંટણી હતી એ આપણા ચૂંટણી અધિકારી બીમાર થવાના કારણે બંધ રાખી છે। એમાં આજે કેટલા સભ્યો હોય છે અને કેટલા સભ્યોની ચૂંટણી હતી ને કેટલા હાજર કેટલા ગેરહાજર? આમ અમારું બોર્ડ 16 સભ્યોનું છે, એમાં એક સભ્ય અમારો વિદેશ છે, 15 સભ્યોનું બોર્ડ છે। એમાંથી મેન્ડેટ આવે એને ચૂંટણી પ્રમુખ બનવાનું હતું। તો આજે મેન્ડેટ આવ્યો કે નથી આવ્યો? બરાબર, ચૂંટણી પ્રક્રિયા જ બંધ રહે એટલે મેન્ડેટ હજુ આવ્યો નથી, અને ચૂંટણી પ્રક્રિયા બંધ રહે એટલે અમારે કોઈ એવું કોઈક ખ્યાલ નથી કોઈને કે કંઈ કે ભાઈ ચૂંટણી ખાના કારણથી બંધ રહી કે એવું તો કંઈ છે નહીં। પ્રમુખની દાવેદારી કોણ કરનાર હતું? પ્રમુખની દાવેદારીમાં તો એવું છે કે જે ક્રાઇટેરિયામાં આવતો એ કરી શકે। અમને જાણ કોઈ લિખિત કે કોઈ ખાલી મૌખિક ફોનથી જાણ કરવામાં આવેલ છે અને જાણવા મળેલું છે કે સમગ્ર ગુજરાતની અંદર તમામ આ એપીએમસીઓનું ઇલેક્શન થઈ રહ્યું છે, તો અમારી અપેક્ષા એવી હતી કે આજે અમારું ઇલેક્શન થઈ જવું જોઈતું હતું। તો બધા ડિરેક્ટરોને ખ્યાલ આવી જતું ને જેને બનવું છે, જેની ભરણી થતી સરકાર જેને આપતી એ અમે બધા સંમત હતા। અમે કોઈ સરકારનો કે પાર્ટીનો વિરોધ કરવાના નહોતા, છતાં બી આ રીતના થયું છે એ થોડીક દુઃખની બાબત છે। હા, સમગ્ર ગુજરાતમાં થઈ છે, હવે રાજપીપળામાં કેમ બંધ થઈ છે એ કારણ અમે જાણવા માટે ભેગા થયા છે। અમે લેખિતમાં સેક્રેટરીને આપેલું છે અને એ લેખિતમાં અમે માંગીશું કે જાણ થાય અને વહેલી તકે અમારા નવા પ્રમુખની વરણી થઈ જાય એવી અપેક્ષા। કેટલાક અમારા મિત્રો ડિરેક્ટરો વડોદરાથી પણ આવે છે, એમને પણ ખર્ચા કરીને આવ્યા છે। હવે અમે પણ મારે દવાખાને બતાવવા હોવાનું હતું, પણ આ ચૂંટણીના લીધે હું પણ જઈ શક્યો નથી, એટલે મારી પણ બીમારી હતી, પણ આ ચૂંટણીના લીધે મારે જવાનું ટાળવું પડ્યું। એટલે આવું ડીઆર સાહેબે આવું ના કરવું જોઈએ કે 4 કલાક આગળ અમને આવી જાણ ના કરવી જોઈએ। ખરેખર એમને એજન્ડા આપીને 2 દિવસ આગળ અમને જાણ કરવી પડે કે ભાઈ ચૂંટણી મુલતવી રાખી છે। આજે ચૂંટણી હોવાથી અમારા 12 સભ્ય અમે અહીં હાજર છે અને અમે લેખિતમાં સાહેબ પાસેનો જવાબ માગીએ છીએ કે કયા કારણે તમે આ ચૂંટણી મુલતવી રાખી છે। આની પાછળ કોઈ રાજકારણ તો નથી રમાતું એ અમને જણાવવા વિનંતી, એટલે અમે ડીઆર સાહેબને વિનંતી કરીએ છીએ। જોકે છેલ્લી ઘડીએ ચૂંટણી મોકૂફ રહેતા નર્મદાના રાજકારણમાં રાજકીય અટકળો વહેતી થઈ છે। જોકે કોના ઇશારા ચૂંટણી છેલ્લી ઘડીએ મુલતવી કેમ રાખવી પડી તેની ચર્ચાએ જોર પકડ્યું છે। ચાલે ભારત ભરોસાની સવારી એક્ટિવાની સાથે, દરેક પરિવારની ફેવરેટ અને ઘર ઘરની ઓળખ એટલે સ્કૂટર બોલે તો હોન્ડા એક્ટિવા। જે લાવે છે તમારી સવારીમાં અતૂટ વિશ્વાસ, મજબૂતાઈ અને અદ્યતન ટેકનોલોજીનો સુમેળ। મજબૂત મેટલ બોડી જે વર્ષો સુધી સાથ નિભાવશે, અદ્યતન ટેકનોલોજી જે સ્મૂથ અને સ્માર્ટ રાઇડિંગ એક્સપિરિયન્સ આપશે, વિશ્વાસુ પરફોર્મન્સ એટલે શાનદાર માઇલેજ અને પાવર। નવી હોન્ડા એક્ટિવા 110 અને 125 માં છે સ્માર્ટ TFT સ્ક્રીન, હોન્ડા રોડ સિંક એપ અને સ્માર્ટ કી ટેકનોલોજી। એક્ટિવાની રેન્જ શરૂ થાય છે માત્ર 75,000 થી અને ડાઉન પેમેન્ટ ફક્ત 5,100 થી। આ ઉપરાંત તમને મળશે બેસ્ટ રીસેલ વેલ્યુ। વર્ષ બદલાશે પણ એક્ટિવાનો ભરોસો અને તેની કિંમત ક્યારે નહીં ઘટે।
નવસર્જન હોન્ડા, કોલેજ રોડ, પંચભાટી, ઝાડેશ્વર. માનસી હોન્ડા, કડખોલ, GIDC સિટી.